अरे एक मिनट के लिए बुक अप नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसावणं सर्वव्यापेकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। आचार्य भगवान कुंद देव द्वारा रचित प्रवचन सार ग्रंथाधिराज ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેની અંદર ગે તત્વ પ્રજ્ઞાપન અને ગે તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત જ્ઞાન ગે વિભાગ અધિકાર તેના અંતર્ગત 172 નંબરની ગાથા અને તેના અંતર્ગત અલિંગ્રહણના બોલ ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે। અલિંગ્રહણના બોલની અંદર આચાર્ય દેવે જે આત્માનું સ્વરૂપ બતાવવા માંગે છે તો તેની અંદર નાસ્તિથી વાત બતાવે છે કે અલિંગ ગ્રહણ અ એટલે નહીં, લિંગ એટલે ચિહ્ન અને ગ્રહણ એટલે જાણવું। તો કે છે કે આ જે આત્મા જે છે તો તે જે મનની અંદર ધારી રાખેલા છે તે બધા ચિહ્નો દ્વારા આ આત્મા ગ્રહણ થતો નથી, એટલે કે જાણવામાં આવતો નથી એમ કરીને અમૃતચંદ્ર આચાર્ય દેવે લિંગ શબ્દના જ 20 અર્થ અહીંયા આગળ કર્યા છે અને એ રીતે આત્માના સ્વરૂપને અહીંયા આગળ બતાવ્યો છે। એની અંદર ચાલતા વિષયની અંદર જે પહેલા નંબરનો બોલ છે કે આ આત્મા ઇન્દ્રિયોથી સ્વને કે પરને જાણતો નથી એમ કહીને આ આત્માને અતિન્દ્રિય જ્ઞાનમય સ્વભાવવાળો બતાવવામાં આવ્યો। બીજા નંબરના બોલની આપણે જ્યારે ચર્ચા જોઈ એની અંદર એમ કહ્યું કે આ આત્મા ઇન્દ્રિયો વડે જણાવાય યોગ્ય નથી। પહેલામાં કીધું હતું કે જાણતો નથી, બીજા નંબરમાં એમ કહ્યું કે જણાવાય યોગ્ય નથી એમ કરીને શું સિદ્ધ કર્યું કે પોતે પ્રમેત્વ સ્વભાવવાળો છે, પોતે જ પોતાના જ્ઞાનમાં જણાય એવો તેનો સ્વભાવ છે। બહારના જે પદાર્થો તેને અહીંયા આગળ ઇન્દ્રિય કીધું, શરીર, આપણે શાસ્ત્ર, વાણી ઇત્યાદિ વગેરેને, તો કહે છે કે તેના માધ્યમથી આ આત્મા જણાઈ જાય એવો તે ગે પદાર્થ નથી। બે બોલ બાદ ત્રીજા નંબરનો બોલ, ચોથા નંબરનો બોલ અને પાંચમા નંબરનો બોલ। જ્યારે આપણે પહેલા દિવસે આની ચર્ચા કરીને તો એક આપણે એની ભૂમિકા બતાવી અને તેની અંદર 5 ટોપિક બનાવી દીધા હતા। 20 બોલમાં 5 ટોપિક બને છે આપણે, તો એની અંદર તમને ખ્યાલ હોય તો કીધું હતું કે આ આત્માને આ અલિંગ્રહણના બોલમાં અહીંયા આગળ કહે છે કે પહેલા નંબરનો અને બીજા નંબરનો જે બોલ છે ને તેની અંદર ઇન્દ્રિયોથી ભેદ વિજ્ઞાન કરાવ્યું। બીજી રીતે આપણે વિચારીએ તો હવે જે ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરનો જે બોલ છે ને તેની અંદર ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવ્યું। ખ્યાલ આવે બંનેમાં કેટલો ફરક પડી ગયો તેને કહેવાય? કેમ એમ કહ્યું? કારણ કે આપણે ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને જ્યારે પાંચમા નંબરનો જે બોલ વાત કરીએ છીએ તો ત્રીજા નંબરના બોલની અંદર શું કીધું, જે હમણાં બી ચાલ્યો આપણે, ઇન્દ્રિય પ્રત્યક્ષ અનુમાન જ્ઞાનનો વિષય નથી, નંબર 1। પછી ચોથા નંબરનો બોલ શું છે કે કેવળ અનુમાન જ્ઞાનથી જ આ આત્મા જણાય તેવો તે ગે પદાર્થ નથી, એની અંદર પણ અનુમાન જ્ઞાન આવ્યું। ત્રીજા નંબરના બોલમાં પણ અનુમાન જ્ઞાન આવ્યું અને પાંચમા નંબરના બોલમાં પણ આ આત્મા સ્વને કે પરને અનુમાન જ્ઞાનથી જાણે તો કે છે કે એવો તે ગે પદાર્થ નથી, બરાબર। ચોથા નંબરના બોલમાં શાસ્ત્રીય શબ્દનો પ્રયોગ કર્યો છે, અનુમેય માત્ર નથી,
એટલે અનુમાન જ્ઞાન દ્વારા અહીંયા આગળ જણાય એને કહેવાય અનુમેય. કરીશું ખુલાસો. તો કહે છે કે તેઓ પણ તે ગે પદાર્થ નથી અને અનુમાન જ્ઞાન લગાડીને પોતાને કે બીજાને જાણે તો કહે છે કે તેઓ પણ ગે પદાર્થ નથી. આમ ત્રીજા નંબરનો બોલ, ચોથા નંબરનો બોલ અને પાંચમા નંબરનો બોલ, આ ત્રણેયની અંદર અનુમાન જ્ઞાનની વાત આવી. હવે એમ અહીંયા આગળ કેમ કીધું કે ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરાવ્યું? કારણ કે આ જે અનુમાન જ્ઞાનને પણ ઇન્દ્રિય જ્ઞાન કહેવાશે. કેમ ઇન્દ્રિય જ્ઞાન કહેવાશે? કારણ કે મનના માધ્યમથી થાય છે ને. તો કહે છે કે આ ઇન્દ્રિયો તો ખરી, કાન, આંખ, નાક, પરંતુ કહે છે કે આ મનના માધ્યમથી પ્રવર્તવાવાળું જ્ઞાન તો તે પણ ઇન્દ્રિય જ્ઞાન છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આ બધા જ્ઞાન શું છે? તો કહે છે કે તે બધા ઇન્દ્રિય જ્ઞાનના ખાતામાં જાય છે. તો આચાર્ય દેવ આપણને અહીંયા આગળ તેનાથી પણ શું કરાવે છે? તો કહે છે કે તેનાથી પણ આપણને જેને કહેવાય કે ભેદ વિજ્ઞાન કરાવે છે એમ કહો, તેનાથી પણ લક્ષ હટાવે છે એમ કહો, તેના માધ્યમથી જાણવાનું. તો કહે છે કે તેની પણ અહીંયા આગળ શું કરે છે કે તેના માધ્યમથી અધ્યાત્મમાં કહે છે કે તમે આત્માને જાણો. તો કહે છે કે તેઓ તે ગે પદાર્થ નથી. આ એક સામાન્ય વાત કરી. હવે આપણે એમાં અંદર જઈએ છીએ, બરાબર? વિષય શું ચાલે છે ને આપણને પકડાય. હવે જુઓ, તેની અંદર આપણે જે કાલે જોયું હતું કે આ અનુમાન જ્ઞાનને શીખવા પહેલાં આપણે એની પહેલાંના કેટલાક જ્ઞાન શીખવા પડતા હોય છે. એની અંદર આપણે જોયું હતું કે આ જે જ્ઞાન ઉપયોગના પરોક્ષ અને પ્રત્યક્ષના બે ભેદ કર્યા અને એ પરોક્ષ જ્ઞાનની અંદર મતિ શ્રુત જ્ઞાનની ખતવણી થાય છે અને તે મતિ જ્ઞાનની અંદર જ્યારે કોઈ પણ પદાર્થને આપણે જાણીએ છીએ ત્યારે અગ્ર, ઇહા, અવાય અને ધારણાથી આપણે તે પદાર્થને પહેલાં એક સામાન્યપણે જાણીએ છીએ. સાથે સાથે એ પણ કહું કે જેનો જેટલો જે પદાર્થ સંબંધીનો ક્ષયોપશમ હશે તે સંબંધીનું અગ્ર, ઇહા, અવાય થશે. તમારી પાસે પદાર્થનો અવાય નહીં હોય ને, તો પદાર્થનો અવાય નહીં એટલે અવાય સંબંધીનો ક્ષયોપશમ નહીં હોય તો તમને અહીંયા આગળ ખાલી અગ્ર અને ઇહા થઈને જ જ્ઞાન છૂટી જશે, અવાય પણ નહીં થાય. આ એટલું બધું વીક છે, બહુ કમજોર છે જ્ઞાન. તો કહે છે કે એવી એની વ્યવસ્થા છે. હવે અવાય પણ આવી ગયા, જ્ઞાનમાં ધારણામાં પણ આવી ગયું. ત્યારબાદ હવે આગળ એનો કોનો રોલ છે? તો કે ભાઈ મનનો રોલ છે. તો કહે છે કે મનના માધ્યમથી શું કરશે? સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, તે બધા જ્ઞાન દ્વારા પદાર્થોને જાણશે. હવે તે જ્ઞાન દ્વારા પદાર્થોને કેવી રીતે જાણે છે તેની અંદર આપણે કાલે પ્રત્યભિજ્ઞાન સુધીને આપણે સમજ્યા હતા કે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. સ્મૃતિમાં શું કર્યું કે જે પદાર્થ પૂર્વમાં જાણ્યો હતો તેને વર્તમાનમાં તમે યાદ કર્યો, અને પ્રત્યભિજ્ઞાનમાં શું કર્યું કે વર્તમાનમાં જોયો અને પૂર્વનું જાણેલું એ બંનેનું જોડરૂપ જ્ઞાન એટલે કહેવાય સ્મરણ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે તમે વર્તમાનમાં તેને અત્યારે જોઈ રહ્યા છો, તેને દેખીને પૂર્વની વાત યાદ આવી. તો આ બંનેનું જે જોડરૂપ જ્ઞાન તેને શું કર્યું કે તેને અહીંયા આગળ પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે. તેની અંદર અહીંયા આગળ 4 પ્રકારના ભેદ બતાવ્યા: એકત્વ પ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન, વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન અને પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન. આવી રીતે આપણી જે જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય છે તો આવી રીતે એને કહેવાય કે ચાલ્યા કરે છે. તેની અંદર આપણે ચાલતા વિષયોની અંદર કેટલાક કાલે લૌકિક ઉદાહરણના પણ દાખલા જોયા અને આપણે એની અંદર આપણે હવે જ્યારે આત્માનો નિર્ણય કરીએ છીએ, પદાર્થનો નિર્ણય કરીએ છીએ તો તેની અંદર આ જ્ઞાન આપણને કેવી રીતે કામમાં આવે છે કે તે પણ આપણે એના ઉદાહરણ લઈને આપણે એનું સ્વરૂપ આપણે જોયું. સાદ્રશ્ય એકત્વ પ્રત્યભિજ્ઞાનમાં શું સિદ્ધ કર્યું? પદાર્થની અનાદિ અનંતપણાની સિદ્ધિ નક્કી. સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનમાં શું નક્કી કર્યું કે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનથી સમભાવ પ્રગટ થાય છે. કારણ કે બધા પદાર્થો સમાન છે એવું મેં જ્ઞાન કર્યું ને. સાદ્રશ્ય પ્રત્યભિ આ એના જેવું જ છે. આ જીવ દ્રવ્ય પણ પૂતગલ દ્રવ્ય જેવો જ છે. ગજબ થઈ ગયો, બંનેમાં ફરક છે ને. આ એક અપેક્ષાથી છે અને અહીંયા આગળ તેનું સામાન્ય સ્વરૂપ જોઈએ તો કે છે કે બંનેમાં સમાનતા છે. તો આવી રીતે શું થયું કે અપેક્ષાથી એંગલથી બંનેની અંદર આપણે સમાનતા પણ જોઈ. કારણ કે જીવ પણ સત સ્વભાવી છે, પૂતગલ પણ સત સ્વભાવી છે, બરાબર ને. તો આ શું થઈ ગયું કે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન થયું. જો એક બીજી વાત કહું, એક તમે દ્રવ્ય સ્વભાવને ઓળખ્યો અને તમે એક પર્યાય સ્વભાવને ઓળખ્યો. એની અંદર પણ તમે સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરો અને વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કરો.
જ્યારે તમે દ્રવ્યનું પડખું જ્યારે ઓળખો છો, દ્રવ્યાંશથી વસ્તુને ઓળખો છો, ત્યારે ખ્યાલ આવે કે તે સત છે. તો પર્યાંશને પણ ઓળખો છો તો તે પણ શું છે? તો કહે છે કે તે પણ સત છે. તો આ પણ શું થઈ ગયું? બરાબર ને? સત અહેતુક છે. આ પણ સત અહેતુક છે. જેમ દ્રવ્યને કોઈ કરતું નથી, દ્રવ્ય કહેતા દ્રવ્યાંશ સમજવું, જેમ દ્રવ્યને કોઈ કરતું નથી, તો અહીંયા આગળ કહે છે કે પર્યાયને પણ કહે છે કે બહારનું કોઈ પણ દ્રવ્ય આને કરતું નથી, કારણ કે આ તે સત અને હંમેશા સત છે તે અહેતુક હોય. હેતુ એટલે કારણ, એનું કોઈ કારણ ન હોય. આવી રીતે બંનેનું જ્ઞાન કર્યું, સ્વતંત્રતાનું અહીંયા આગળ શું કર્યું? જ્ઞાન કર્યું. તો એને કયું જ્ઞાન કહેવાય? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન કહેવાય. આપણે આ બધું ડાયરેક્ટ છે ને જ્ઞાનીઓના પ્રવચનોથી ડાયરેક્ટ એની સ્વતંત્રતા જાણીએ છીએ. આ આપણે એપ્લાય કર્યું કે આ આપણે જ્ઞાનમાં જે સ્વીકાર કરીએ છીએ ને, તો એ વખતે તમારું જ્ઞાન આ સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાનના રૂપમાં મતિ જ્ઞાનની પ્રવૃત્તિ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? તમે જેટલું લગાડતા, આ કેવું છે ખબર છે? ફોર્મ્યુલા છે કે તમે જેટલું તમે પછી રૂટિનમાં લગાડતા જશો ને, તો તમને આ ગ્રંથોની ગાથાઓ પણ છે ને તમને એમાંથી મળતું જશે કે આને કેવી રીતે જવાનું, કેવી રીતે જવાનું. બરાબર કે નહીં? જુઓ, એક બીજો દાખલો આપો. હું જાણી જોઈને થોડા દાખલા આપું છું, કારણ કે આ બધા વિષયો એવા છે ને, દાખલા આપો તો સરળ પડે, ખબર પડે. બરાબર કે નહીં? આ 49 નંબરની ગાથા અને આ 172 નંબરની ગાથા કેવી છે? આ એના જેવી છે. બરાબર કે નહીં? આ નિયમસારની ગાથા 46 નંબરની, તો કહે છે કે એના જેવી છે. તો આ એના જેવી છે તે કયું જ્ઞાન થઈ ગયું તમારું? સાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન થઈ ગયું. બરાબર કે નહીં? જેને કહેવાય. પછી આ ગાથા છે તે અષ્ટપાહુની ગાથાથી જુદી છે, એનો ટોપિક જુદો છે, આનો ટોપિક જુદો છે. વિસાદ્રશ્ય પ્રત્યભિજ્ઞાન થઈ ગયું છે કે નહીં? કહેવાનો મતલબ એવી રીતે તમે લગાવતા જશો ને, તો પછી શું છે ખબર? તમારી બુદ્ધિ એવી રીતે જ કામ કરશે. તમે રસોડામાં જશો ને તો પણ જેને કહેવાય તમારી બુદ્ધિ આ કામ કરશે. તમે દુકાનમાં બેસો તો પણ તમારી બુદ્ધિ આ કામ કરશે. પછી શું કરશો ખબર છે? તમે વાંચો તો છો, આપણે બધા, તમે એટલે હું આવી ગયો, આપણે બધા જેને કહેવાય કે વાંચીએ છીએ ને, તો પછી શું થશે ખબર છે? એવી રીતે તર્કયુક્તિ લગાડીને વસ્તુનો નિર્ણય થતો જશે. આપણું જ્ઞાન ઘણું સોફ્ટ થતું જશે. એટલા માટે આપણે આ બધું સમજીએ છીએ, શીખીએ છીએ. આચાર્યદેવ આપણને ભણાવે છે. હવે જો આગળ, હવે એની અંદર આપણે ચાલતા વિષયની અંદર આ સાદ્રશ્ય વિસાદ્રશ્યમાં જોયું કે ભેદ વિજ્ઞાનની સિદ્ધિ થાય. આ પદાર્થ આનાથી જુદો છે, તો તેની અંદર શું થઈ ગયું? કે તેની અંદર ભેદ વિજ્ઞાનની સિદ્ધિ થઈ. પ્રતિયોગિક છે પ્રત્યભિજ્ઞાન, તેની અંદર તુલના થાય છે. તુલનાત્મક જ્ઞાનને પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે. આનાથી આ આટલો દૂર છે, આનાથી આ આટલો નજદીક છે. બરાબર કે નહીં? જેને કહેવાય તુલનાત્મક જ્ઞાન. ખ્યાલ આવે કહેવાનો મતલબ? જો એને અધ્યાત્મમાં કેવી રીતે વિચાર કરો, લૌકિકમાં જલ્દી ઘટિત થઈ જાય છે, અધ્યાત્મમાં કેવી રીતે વિચાર કરો. બરાબર કે નહીં? હું અત્યારે જ્યાં આગળ વર્તમાનમાં ઊભો છું મારા પરિણામની અંદર, તેનાથી હું મારો આત્મા કેટલો દૂર છે, બોલો, એનો નિર્ણય કરી શકો કે નહીં? જરા બરાબર સમજો. જુઓ, બીજી રીતે અધ્યાત્મ લઈએ. આ થોડું સૂક્ષ્મ અધ્યાત્મ કહેવાય. કેવી રીતે પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાનને સમજવું? કારણ કે મારે દરેક સમયે છે ને મારો આત્માનો મારે નિર્ણય કરવાનો છે. દ્રવ્યથી નિર્ણય કરવાનો છે, ગુણથી પણ નિર્ણય કરવાનો છે, અને એની પર્યાયોથી પણ નિર્ણય કરવાનો. વર્તમાનની અંદર મારા પરિણામ જોવામાં આવે છે. તો વર્તમાનમાં મારા પરિણામથી મને ખબર પડે છે કે નહીં કે હું મારા પરિણામથી મારા આત્માથી કેટલો દૂર છે ને કેટલો નજદીક છું. પોઈન્ટ પકડાય છે કહેવાનો મતલબ? જરા બરાબર સમજો. જો ગુણભેદથી પણ ખ્યાલ આવ્યો કે મારા કયા ગુણનું પરિણમન અહીંયા આગળ મને કેવા પ્રકારનું કામ કરી રહ્યું છે. શ્રદ્ધાનું કેવી રીતે કામ કરે છે, ચારિત્રનું કેવી રીતે કામ કરે છે, શ્રદ્ધાનું ઓગળતું કામ કરે છે કે શ્રદ્ધાનું જેને કહેવાય કે પુષ્ટ થવાવાળું કામ કરે છે, ચારિત્રનું ઓગળતું કામ કરે છે કે પુષ્ટ થવાવાળું કામ કરે છે. તો આ બધી આ તમે સમજ્યા કે નહીં? મારા પહેલી જે કસાયો હતી 10 વર્ષ પહેલાં, એના કરતાં અત્યારે મારી વધી ગઈ છે, બોલો, કોણ નક્કી કરશે? આ પંચમ, જબ હવે તમને ઓર સ્થૂળ લઈ જાઓ, અર્થ, બરાબર ને? આચાર્યદેવ સ્વયં જ્ઞાન કરાવે છે કે નહીં? બરાબર ને? આ પંચમ કાળ, એમાં તો ઊંડા અવસર પીરણી કાળ, જીવોના પરિણામ દિવસે ને દિવસે આ શું થાય છે? તો કહે છે કે તે ડે બાય ડે ડાઉન થતા જાય છે કે નહીં? નેચરલ છે, સહજ છે. બરાબર કે નહીં? જેને કહેવાય તો કહે છે કે આ ડાઉન થતા ગયા. બરાબર ને? તમારી 10 વર્ષ પહેલાં જે કસાઈ હશે, આચાર્યદેવ કહે છે, બરાબર ને, તો કહે છે કે 10 વર્ષ પછી એ કે તમારી કસાઈમાં વધારો થયો છે. એ કે હાય આવું કેમ? બસ એ કહે છે કે પંચમ કાળનો જીવ છે તું. બરાબર કે? તમે જોઈ લેજો. બરાબર કે નહીં? એકબીજાની નથી જોવાની. મારે કયું જ્ઞાન લગાડવું છે? બરાબર ને? પ્રતિયોગી. એની અંદર તુલનાત્મક જ્ઞાન કરવું છે. મારે મારા પરિણામ જવાના છે. મારી 10 વર્ષ પહેલાં રુચિ થઈ હતી, એની અંદર મારી રુચિનો વધારો થયો છે, બોલો, એ પણ લગાડી શકો કે ના કરો? કેમ નથી? તો આવી રુચિનો વધારો થયો. પછી યાર એવું તો થયું કે શરૂમાં રુચિ ઘણી હતી,
અને હવે ડે બાય ડે શું થતું ગયું કે પછી મંદ થતી ગઈ, પકડી શકીએ કે નહીં કહેવાનો મતલબ, બરાબર કે જુઓ આ બધું જ્ઞાન આપણું કામ કરે છે ને એના ઉપર આ બધા લેબલો લાગે છે, આપણને ખબર નથી કે આ બધા લેબલો લાગે છે. જરા સમજો, પહેલાં મારી પાસે કંઈ નહોતું. એકચ્યુઅલી અમે લોકો પહેલાં શું હતું કે પહેલાં સમજો ને કે 10-20 લાખ રૂપિયાના મકાનમાં રહેતા હતા. હવે મારી પાસે શું થઈ ગયું તો કે છે કે મારી પાસે સમજો કે 1 કરોડનું મકાન થયું. હવે મારી પાસે શું થયું તો કે ધન અહીંયા આગળ વધતું ગયું, પરિગ્રહ વધતો ગયો. હવે હું મારું જ્ઞાન લગાડીને હું મારા પરિણામને જાણી શકીશ કે નહીં કે હવે પહેલાં કરતાં મારી પાસે ધન વધ્યું હોવા છતાં પણ તૃષ્ણા પણ વધી છે સાથે સાથે? કોણ નક્કી કરશે? મારા આત્માને જ નક્કી કરવું પડશે કે નહીં, બરાબર કે નહીં? તો અત્યારે હવે હું સમજો કે માઇનસમાં જઈ રહ્યો છું, બરાબર કે નહીં, જેને કે ભાઈ નફો થઈ રહ્યો છે કે નુકસાન થઈ રહ્યું છું. જેમ જેમ મારો પરિગ્રહ વધતો જાય છે, રત્નકરણ સાવકાચાર કહે છે, તેમ તેમ અહીંયા આગળ મારા પરિણામ પણ બગડતા જાય છે. અહીંયા આગળ પણ તમારું જ્ઞાન વધતું જાય છે ને આ બાજુ તો કહે છે ના પણ તારા પરિણામ બગડતા જાય છે ને. તો હવે મને શું કરશે? આ મારું જ્ઞાન મને શું કરશે? મને સાવધાન કરશે. હું જ્યારે તુલનાત્મક રીતે જોઈશ ને, મારા પરિણામોનો તુલના કરીશ, મારા જ પરિણામોની વાત કરું છું, હું મારા પરિણામોને મારા જ પરિણામોની તુલના કરીશ ને, બરાબર. જેમ તમે બધા જે પેરેન્ટ્સ છે, મધર છે બધા, તો તરત જ કહે છે ને કે ભાઈ આ વખતે તને ગયા વખતે તો 98 આવ્યા હતા અને આ વખતે 92 કેમ આવ્યા, બરાબર કે નહીં? મેં તને કીધું તું ને બરાબર ભણવાનું, તે 3 કલાક આ વખતે શું કર્યું કે ક્રિકેટમાં કાઢ્યા, ફૂટબોલમાં કાઢ્યા, ફલાણામાં કાઢ્યા, બરાબર. તો આમ કેમ કર્યું? તો બરાબર કે નહીં, હવે નહીં ચાલે, હવે તું બીજે 3 કલાક બગાડીશ તો નહીં ચાલે. ત્યાં બધી બુદ્ધિ લાગે છે કે નથી લાગતી? એવી રીતે અહીંયા આગળ મેં શું કર્યું? વિષયોમાં કાઢ્યા, પ્રમાદમાં કાઢ્યા, આમ કર્યા. મારો ઉપયોગ તો આવી રીતે ખવાઈ ગયો. સાધનામાં જવાની જગ્યાએ આ બધું મોક્ષ માર્ગમાં કામ, આ દરેક જ્ઞાનની પર્યાય આપણને મોક્ષ માર્ગ તરફ લઈ જવા વાળી છે. યુઝ કરતા આવડવું જોઈએ. આને શું કયું જ્ઞાન કહેવાય? આ ઉદાહરણ આપ્યા, થોડા જીવંત ઉદાહરણ આપ્યા. હું મારા જ પરિણામોને, અરે જ્ઞાની ધર્માત્મા વન જંગલમાં બેસેલા મુનિ ભગવંતો આ જ્ઞાન લગાડે છે. હું 7મા ગુણસ્થાનમાંથી 6ઠા ગુણસ્થાનમાં આવ્યો, એનો અર્થ શું થઈ ગયો, બરાબર કે નહીં? જેને કહે હું ફેલ થયો. ફેલ શું થયા? મુનિરાજ શું ફેલ થયા? મુનિરાજ પોતાને એવી રીતે જોવે છે, કારણ કે મુનિરાજ તો કહે છે કે મારે તો અહીંયા 7માંથી ઉપર જવાનું હતું અને એની જગ્યાએ હું ડાઉન સીધો 6ઠામાં આવ્યો, બરાબર કે નહીં? તો આ શું થઈ ગયું તો કે મારી વિશુદ્ધિ એટલી શું થઈ ગઈ? અરે મારી વિશુદ્ધિ શું થઈ ગઈ? મારી વિશુદ્ધિ ઓછી થઈ. મુનિરાજ પાછા શું કરે છે? અરે પર્યાયનો આવો વિવેક કરે છે, પર્યાયનું આવું જ્ઞાન કરે છે. એમાં પર્યાય બુદ્ધિ ના થઈ જાય. પર્યાયનું જ્ઞાન કરવાથી પર્યાય બુદ્ધિ નથી થતી. જરા બરાબર સમજો. પર્યાયનું આત્માના ભાનપૂર્વક પર્યાયનું જ્ઞાન છે તે તો પર્યાયનો વિવેક છે અને તેના માધ્યમથી ઉપર ચડવાનું થશે. આ પ્રતિયોગી પ્રત્યભિજ્ઞાન શું કરાવે છે? અરે ઉપર ચડવામાં કારણ બને છે. ઓલું ભેદ વિજ્ઞાનમાં કામ કરાવે, ઓલું ક્ષમતા ભાવ ધારણ કરવામાં કામ કરે, આ ઉપર ચડાવવામાં કામ કરે. મારું એક જ્ઞાન મારો પુત્ર છે. હું પિતા છું, જ્ઞાયક સ્વભાવ તે પિતા છે અને જ્ઞાયક સ્વભાવના અવલંબને જે પણ પર્યાય પ્રગટ થઈ છે તે એના પુત્ર છે. એ પુત્ર પિતાને મદદ કરે, ખાડામાં ન નાખે. બહુ સમજવા જેવી વાત છે આ. એક અને આનંદ મારી સ્ત્રી છે, મારી પરિણતિ છે, મારી ભગિની છે. કેવી રીતે જોશો પોતાના રામાયણને? આવી રીતે જોવો, કહેવાનો મતલબ. આમ આને એને ગલે લગાવો. તત્વાર સૂત્ર ખરેખર એટલો પ્રમોદ કરાવે છે. અમારે કાલે બી વાત થઈ હતી શ્રેયાંશભાઈ જોડે ને, આખી જિંદગી ભણીએ ને વિવેકભાઈ, આખી તો પણ ઓછું પડે. એમ લાગે છે કે અને આનંદ કરે. આ 336, અરે મારી સેના છે, હું ચક્રવર્તી છું અને 336 શું છે? પ્રથમાન યોગમાંથી આવી રીતે અધ્યાત્મ વિચારવાનો, બરાબર કે નહીં? મને પ્રત્યેક સમય રોકે છે. પાપમાં જતા રોકે, પ્રમાદમાં જતા રોકે, સ્વભાવમાં આવતા ટેકો આપે. આ શું કરે છે જ્ઞાન? એ કહે છે કે આ બધું જ્ઞાન આ આપણું કામ કરે છે, બરાબર. એમ રમાડવાનું. એકના એક ચિંતન, એકના એક પ્રકારના ચિંતન છે ને તમારા પુરુષાર્થને વેગ નહીં આપે. એટલા માટે પુરુષાર્થને વેગ આપવા માટે છે ને અલગ અલગ પ્રકારના અધ્યાત્મ અને અધ્યાત્મમાં જ અલગ અલગ પ્રકારની વેરાયટી છે આપણી પાસે, અલગ અલગ પ્રકારના વિષયો છે, અલગ અલગ પ્રકારનું ચિંતન છે. એ શું કરશે ખબર? જો જલ્દી જવું હોય ને તો આ ઉપાય છે કે ભાઈ બસ મારે રહેવું જ નથી ને, તો કહે છે કે આ ઉપાય છે. અને તમારી પાસે હજી ટાઈમ હોય તો બરાબર છે, જે કરતા હોય કર્યા રાખો, બરાબર કે આ તમને દ્રઢ કરાવે છે, બરાબર. ચલો આગળ. હવે આવી રીતે બધું પ્રત્યભિજ્ઞાન કરીને હવે ગાડી આપણી ઓર આગળ વધશે અને એની અંદર હવે તર્ક જ્ઞાન આવ્યું અને અનુમાન જ્ઞાન આવ્યું. આ બંને એક સાથે સમજીશું. હવે જરા સાંભળજો. શાસ્ત્રીય શૈલીની અંદર તર્ક જ્ઞાન કોને કહેવાય? તો એની પરિભાષા બતાવી. વ્યાપ્તિ જ્ઞાનને તર્ક જ્ઞાન કહેવામાં આવે છે. વ્યાપ્તિ જ્ઞાનને તર્ક જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર ને? વ્યાપ્તિ જ્ઞાનને તર્ક જ્ઞાન કહેવામાં આવે છે એટલે શું? વ્યાપ્તિ એટલે શું? સારી સરળ ભાષામાં કહીએ છીએ, બહુ જાદુ એમાં ઓલું નથી કરતા.
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. આ શું થઈ ગયું? વ્યાપ્તિ થઈ. જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા પણ નહીં. આને શું કહેવાય? વ્યાપ્તિ જ્ઞાન. બરાબર કે મને? આને શું કહેવાય? તર્ક જ્ઞાન કહેવાય. વ્યાપ્તિ જ્ઞાનને તર્ક કહેવામાં આવે છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્ઞાન નહીં ત્યાં જેને કહેવાય કે આત્મા પણ નહીં. આ એક દાખલો આપ્યો, વ્યાપ્તિ જ્ઞાન. હવે જો સાંભળજો બરાબર, બરાબર ને? જ્યાં જ્યાં મિથ્યાત્વ ત્યાં ત્યાં નિયમથી દુઃખ. લગાવો હવે. હવે હવે બાયો ચડાવીને કહો કે હું સુખી છું, કારણ કે તમારી પાસે વ્યાપ્તિ જ્ઞાન નથી. તમે પોતાને સુખી માનો છો. આચાર્ય ભગવાન આપણને કહે છે કે તમે પોતાને શું માનો છો? બરાબર કે નહીં? આચાર્યદેવે એમ લગાડી, વ્યાપ્તિ એમ લગાડી, જ્યાં જ્યાં સંયોગ ત્યાં ત્યાં સુખ. આચાર્યદેવે એમ લગાડી વ્યાપ્તિ, બરાબર ને? જેને કહેવાય તો કહે છે કે ત્યાં આગળ વ્યાપ્તિ નથી લગાડી. વ્યાપ્તિ ક્યાં લગાડી? એ કે ક્યાં આગળ લગાડી? દુઃખનું કારણ સંયોગ નથી, એ પણ આવ્યું કે નહીં? તો તારા સુખનું કારણ સંયોગ ક્યાંથી હોય? જો દુઃખનું કારણ સંયોગ નથી તો તારા સુખનું કારણ પણ સંયોગ નથી. બરાબર સમજો. તો કેવી રીતે વ્યાપ્તિ લગાડશો? અરે જ્યાં જ્યાં મિથ્યાત્વ ત્યાં ત્યાં દુઃખ, અરે જ્યાં જ્યાં સમ્યક્ત્વ ત્યાં ત્યાં સુખ. છે કે નહીં? કહેવાનો મતલબ નરકના નારકી. બોલો કેવી રીતે નિર્ણય કરશો? એક નરકનો જીવ, બહારના પ્રતિકૂળ પ્રસંગોમાં ઉભેલો જીવ, બરાબર કે નહીં? અહીંયા આગળ કહે છે કે અંતર સુખરસ ઘટાઘટી. ગજબ થઈ ગયો. અમે તો અહીંયા આગળ એને મારતા જોઈએ છીએ, કાઢતા જોઈએ છીએ, આટલું ભયંકર ગરમીમાં ઊભો રહેતા જોઈએ છીએ. એ કે એ બધું બંધ કર, એને સમ્યક દર્શન છે તો તે સુખી છે. દેટ સોલ્વ. વાર્તા પતી ગઈ. અહીંયાથી એક જ સર્ટિફિકેટ મળશે એને. જ્ઞાન અપેક્ષાએ ભલે 2 સર્ટિફિકેટ મળે, થોડું દુઃખ છે ને થોડું દુઃખ છે ને, હમણાં એને સાઈડ ઉપર રાખો, પણ એને સમ્યક દર્શન છે ને તો અહીંયા તો કહે છે કે ઘોષણા કરીએ છીએ કે એ તો સુખી છે. જાઓ તમે, કહેવાનો મતલબ સમ્યક દર્શન છે ને તો સુખી. અને મિથ્યાત્વ છે ને, હવે શોધી કાઢો સ્વર્ગના દેવને. ક્યાં આગળ શોધીશું? ક્યાં જવું? હા, 9મી ગ્રેવિકમાંથી લાવો. આપણે ઊંચો જ લાવીએ ને, બરાબર કે નહીં? 9મી ગ્રેવિકમાં લાવો. ખબર છે 9મી ગ્રેવિકના કેમ દાખલા આપીએ છીએ? એના પગમાં બાકીના બધા આવી જાય. આ પદ્ધતિ છે 9મી ગ્રેવિકનો. બરાબર કે નહીં? અમે તો અમિન્દ્ર છે. અરે બાજુ પર રાખ, બાજુ પર રાખ, તારા પદ બાજુ પર રાખ. મિથ્યાત્વ છે તો કહે છે કે તું દુઃખી છે, અને તને સમ્યક્ત્વ છે તો સુખી છે. તમે સમ્યક દર્શનનો, સુખી આત્માનો, જગતની અંદર આ સુખી કોણ અને દુઃખી કોણ? અરે હજી તો જીવોને તેની પરિભાષા જ ખબર નથી. સુખ કોને કહેવાય એની પરિભાષા જ ખ્યાલ નથી. બહુ સમજે કે અમારા વેવઈ ઘણા સુખી છે, નથી કહેતા આપણે? બરાબર ને? અમારા વેવઈ ઘણા સુખી. તારા તો પહેલા ગુરુદેવ હોય ને તેમ જ કહેલા તારા વેવઈ લાવ્યો ક્યાંથી? આત્માને વેવઈ હોય ક્યાંથી? ગુરુદેવે આ જે ચક્ષુ આપ્યા છે ને, આ સમજો, આ જગતને જોવાના જે ચક્ષુ આપ્યા છે ને, કે અરે ગુરુદેવ શ્રી કે અરે તારો વેવઈ પણ આત્મા અને તું પણ આત્મા. આનું નામ ગુરુદેવ. જોવે છે કે નહીં? આવી રીતે કહેવાનો મતલબ લોક વ્યવહાર રીતે ચાલે, એની અંદર એ પ્રમાણે હોય. પણ જ્યારે નિર્ણય કરીએ છીએ ત્યારે કેવો નિર્ણય કરીએ છીએ જેને કહેવાય? તો કહે છે કે આવી રીતે નિર્ણય થવો જોઈએ. બરાબર ને? કે તમારા વેવઈને સમ્યક દ્રષ્ટિ છે, તમારા વેવઈ સમ્યક દ્રષ્ટિ છે તો સુખી છે, અમને કોઈ વાંધો નથી. પણ સમ્યક દ્રષ્ટિ ના હોય તો શેના સુખી? બરાબર? સાંભળજો, તમે બીજાનો પણ સંયોગથી નિર્ણય કરો છો, સંયોગ રૂપ જોવો છો, તો તે પણ તો મિથ્યાત્વ છે. તમે તમારા સગાવાળા, કુટુંબ, પરિવાર કે તમે પોતે તમારો સંયોગથી નિર્ણય કરો છો, તો તે સંયોગથી જે નિર્ણય કરો એટલે સંયોગ રૂપ પોતાને માનો છો, તો એ શું થઈ ગયું? ક્યાં કહેવાય? તે તો મિથ્યાત્વની કોટીમાં આવે છે. પણ આ મારા જ્ઞાનની અંદર શું નિર્ણય કરાવશે? બોલો, વિચાર કરો. અરે ઓર આગળ લઈ જાઉં તમને. જો એક બીજી વાત પણ સાથે કહું આ સમજાવતા, જે વ્યાપ્તિ જ્ઞાન હોય ને તેની અંદર જેને કહેવાય ને કે લિંગ દર્શન ના હોય. આ શાસ્ત્રીય શબ્દ છે. લિંગ એટલે ચિહ્ન. તો વ્યાપ્તિ જ્ઞાનમાં લિંગ દર્શન ના હોય એટલે શું? કે દાખલા તરીકે એ તો તમારા મનજનિત જ્ઞાનની અંદર પહેલાં પડ્યું છે. મનજનિત જ્ઞાનમાં પડ્યું છે એટલે શું? કે તમે અહીંયા આગળ શાસ્ત્રોના માધ્યમથી તમે એમ જોયું કે દાખલા તરીકે એક સમજો, કે એક્ઝામ્પલ આપું કે જ્યાં જ્યાં સમોસરણ ત્યાં ત્યાં અહીંયા આગળ અર્યંત ભગવાન. હવે આ તમે પહેલાં જ્ઞાન કર્યું, આ તમે સાંભળ્યું અથવા તો આગમથી વાંચ્યું, તો આ તમારું કયું જ્ઞાન કહેવાય? આ તમારું વ્યાપ્તિ જ્ઞાન થઈ ગયું ને. જ્યાં જ્યાં સમોસરણ ત્યાં ત્યાં અહીંયા આગળ તીર્થંકર કેવલી, એમ સમજો. બરાબર કે નહીં? તો આ તમારું શું થઈ ગયું? તમે અહીંયા આગળ આગમ પરોક્ષ જ્ઞાન વડે તમે એનું જ્ઞાન કર્યું. હવે થયું શું? અહીંયા તમે હજી સમોસરણ નથી જોયું, તમે ન તીર્થંકરને જોયા છે. જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો, આ થોડુંક સમજવું જરા થોડુંક એવું છે. તમે હજી તીર્થંકરને પણ નથી જોયા અને તમે હજી સમોસરણને પણ નથી જોયું.
પણ તમે આગમ પરોક્ષ જ્ઞાન વડે તમે આવી રીતે વ્યાપ્તિ જ્ઞાન કર્યું, બરાબર. હવે થયું એવું કે દાખલા તરીકે સમજો કે આપણે એક જનરલી કે ચોથા કાળની અંદર સમજો કે રાજા જાય, હવે ત્યાંથી છે ને કહેવાય કે સમોસરણ જાય, તો સમોસરણને જોયું તો એને શું નક્કી કર્યું કે અહીં તીર્થંકર કેવલી છે, અહીંયા આગળ જિનેન્દ્ર ભગવાન છે. એને જોયું શું? એને સમોસરણ જોયું. અને સમોસરણ જોઈને કોનો નિર્ણય કર્યો? તો સમોસરણ જોઈને તીર્થંકર કેવલી ત્યાં આગળ બિરાજમાન છે એ નિર્ણય કર્યો, તેને અનુમાન જ્ઞાન કહેવાય. અને જોયા વગર અહીંયા જ્ઞાનની અંદર આગમ પરોક્ષ જ્ઞાન વડે જે જ્ઞાન કર્યું તેને વ્યાપ્તિ જ્ઞાન કહેવાય. એટલે શાસ્ત્રીય શબ્દમાં એમ કહેવાય કે વ્યાપ્તિ જ્ઞાન માટે લિંગ દર્શન હોતું નથી, એની આવશ્યકતા નથી. પરંતુ વ્યાપ્તિ જ્ઞાન વગર અનુમાન જ્ઞાન થતું નથી. આ થોડા 2-3 પોઈન્ટ જરા ઝીણા છે, જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો, જરા સમજજો. ઓર સરળ કરું, જેમ આજે પ્રવચનમાં બી આવ્યું, એક સરળ કરું. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. આ કયું જ્ઞાન થયું? આ વ્યાપ્તિ જ્ઞાન થયું, બરાબર ને. જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં આવે ને એટલે વ્યાપ્તિ જ્ઞાન, એની સાઇન છે. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. આ શું કર્યું ખબર છે? આ તમે સાંભળ્યું તું, વાંચ્યું તું, તમે હજી એનાથી પરિચિત થયા છો. હવે શું થયું ખબર છે? હવે તમે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી અહીંયા આગળ શું કર્યું? તમે ધુમાડો જોયો. હવે ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી ધુમાડો જોઈને કોનો નિર્ણય કર્યો? અગ્નિનો નિર્ણય કર્યો. તમે જોયું શું? ધુમાડો. તો હવે અહીંયા આગળ લિંગ દર્શન છે, અનુમાન જ્ઞાનમાં લિંગ દર્શન છે, ચિહ્ન દેખાય છે. તો ધુમાડો જોઈને અગ્નિનું અનુમાન, ધુમાડો જોઈને અગ્નિનો જે નિર્ણય કર્યો તેને અનુમાન જ્ઞાન કહેવામાં આવે. વ્યાપ્તિ જ્ઞાન માટે લિંગ દર્શન નથી. વ્યાપ્તિ જ્ઞાન માટે પહેલાં તમે આવી રીતે જાણકારી લીધી હતી અને પછી એ તમે એપ્લાય કરી કે અહીંયા આગળ અગ્નિ છે કારણ કે ધુમાડો દેખાય છે, તો તેને અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે. માની લો, સાંભળજો બરાબર, જેની, હવે આ અગત્યની વાત, જેની પાસે વ્યાપ્તિ જ્ઞાન નથી ને, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, માની લો કે જેની પાસે આ વ્યાપ્તિ જ્ઞાન નથી ને, તો તે ધુમાડાને દેખીને અગ્નિનો નિર્ણય નહીં કરી શકે. કંઈ કાળું કાળું ઉડે છે, આપણું બાળક હોય, આપણા બાળકને આ ખબર નથી હોતી, તો રસ્તામાં જઈએ તો એને શું લાગશે? કંઈક કાળું કાળું ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી કંઈક કાળું કાળું ઉડે છે, પરંતુ અહીંયા આગળ અગ્નિ છે તેનું જ્ઞાન નથી. કેમ નથી? કારણ કે તેની પાસે ધુમાડા અને અગ્નિ સંબંધીનું વ્યાપ્તિ જ્ઞાન નથી. જરા સમજાય છે શું કહેવા માંગે છે? આ કેમ? એનું કારણ શું છે કે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન, અહીંયા આગળ આ જે જ્ઞાન થાય છે તે ક્રમથી થાય છે. આચાર્ય દેવ કહે છે કે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું આગળનું જ્ઞાન જોવામાં આવે છે. જેની પાસે વ્યાપ્તિ જ્ઞાન નથી તેને અનુમાન જ્ઞાન થઈ જ ન શકે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જેની પાસે આ વ્યાપ્તિ જ્ઞાન નથી તેને હું આત્મા છું કારણ કે મારામાં જ્ઞાન છે, આવું અનુમાન થઈ ના શકે. જરા સમજાય છે કે નહીં? જ્યાં જ્યાં પૂદગલ ત્યાં ત્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ, આ થઈ ગયું વ્યાપ્તિ જ્ઞાન, બરાબર કે નહીં? જેને કહેવાય આ પૂદગલ દ્રવ્ય છે, કેવી રીતે નક્કી કરશો? આ પૂદગલ દ્રવ્ય છે કેવી રીતે નક્કી કરશો? કારણ કે તેનામાં સ્પર્શાથી દેખાય છે. તો સ્પર્શાથી દેખાય છે એ મેં અનુમાન કર્યું. આ પૂદગલ દ્રવ્ય છે કારણ કે એનામાં સ્પર્શાથી દેખાય છે. આ મારું જ્ઞાન કયું કહેવાય? આ અનુમાન જ્ઞાન કહેવાય. હવે મારું આ અનુમાન જ્ઞાન સાચું ક્યારે? કે આગમ પરોક્ષ જ્ઞાન વડે મેં જાણ્યું હતું કે જ્યાં જ્યાં અહીંયા આગળ પૂદગલ છે ત્યાં ત્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય જ, એનું લક્ષણ હોય. જ્યાં જ્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે ત્યાં ત્યાં પૂદગલ દ્રવ્ય હોય જ. તો આવી રીતે વ્યાપ્તિ જ્ઞાન ખ્યાલમાં હોય તો જ તે અનુમાન જ્ઞાન લગાડી શકે. ખ્યાલ આવે છે કે નહીં? એના પરથી નક્કી શું થયું ખબર છે? કાલે પંડિતજીએ પણ કીધું ને, એમને બહુ પ્રેરણા આપીને રાત્રે કે મતલબ અધ્યયન. તમે જેટલું મુખ્ય રૂપથી તમે કોઈ પણ વાંચો, પણ આ દ્રવ્યાની યુક્તિ જેટલું અધ્યયન કરશો ને તેટલું તમને શું ખબર પડશે? તમને આગમ પરોક્ષ જ્ઞાન વડે તમને એક થીમ પકડાતી જશે અને પછી શું કરશો? તમે એપ્લાય કરતા જશો. તમારી પાસે આ થીમ નહીં હોય તો તમે એપ્લાય શું કરશો?
તમારી પાસે વ્યાપ્તિ જ્ઞાન નથી તો તમે એપ્લાય કેવી રીતે કરશો? લોજિક સમજાય છે શું કહેવા માંગે છે તેને? એમાં કોઈ ટેન્શન નથી લેવાનું. જેને કહેવાય ને સ્વરૂપ સમજવા માટે કંઈક એક વસ્તુ, જો એક વાત કહું તમને, આપણે ઓલા ઘડિયા કહેવાય, અમારી ગુજરાતીમાં ઘડિયા કહેવાય, તમારા ટેબલ્સ હોય ને, આપણે ગુજરાતીમાં એને ઘડિયા કહીએ, તમે શું કહો? હા, જે કહેતા હો બરાબર ને. 2 2 4 પછી 2 3 6 2 4 8 2 5 10 બરાબર કે નહીં કહેવાય? તમે આપણે સ્કૂલમાં ભણ્યા હતા, સ્કૂલમાં એકવાર ભણ્યા હતા. દુકાન પર બેસીને પણ એ જ ભણીએ છીએ આપણે. દુકાને બેસીને આજ કરીએ, સવારે ઉઠીને ના ભાઈ ઉભો રહો, ગ્રાહક આવે ને તો પહેલાં ઉભો રહે કે હું મારું પાછું ફરીથી ટેબલ શું કરું કે ટેબલ પહેલાં પાકું કરી નાખું. 2 2 4 પછી પૈસા ગણીશું, એમ કરીશું. વન ટાઈમ ઓનલી વન ટાઈમ. આ સ્ટડી ઓનલી વન ટાઈમ, અને પછી દુકાન ફૂલ ટાઈમ. એવી રીતે સ્ટડી વન ટાઈમ અને પછી આત્મા કે ફૂલ ટાઈમ. તમે સમજ્યા કે નહીં? પરંતુ વન ટાઈમ વખતે ઓલી મમ્મી ફૂટપટ્ટી લઈને, અમે તો બહુ માર ખાધો જ ભાઈ, કારણ કે મેં તો બહુ માર ખાધો. બોલી મમ્મી એ યાદ ના રહે, મમ્મી તો ફૂટપટ્ટી લઈને બેસે ને એટલે અહીંયા આગળ શું કરીશું? 2 2 4 પછી 2 2 પછી 2 3 પછી પાછા ભૂલી જઈએ, બરોબર કે નહીં? ફૂટપટ્ટી લઈને આમ રાખે ને એમ ખરેખર જીનવાણી માતા માથા પર ઊભી છે કે પહેલાં બધું પાક્કું કરો, બરાબર કે નહીં? જેટલું પહેલા દિવસથી કહું છું, આગમની સ્ટડી જેટલી મજબૂત હશે ને, અધ્યાત્મમાં વાર જ નહીં લાગે. હકીકતમાં વાર લાગે એટલે કંઈ અલગથી અધ્યાત્મ થોડું શીખવાનું. હકીકતમાં અધ્યાત્મ શીખવાનું નથી હોતું, અધ્યાત્મને તો પીવાનું હોય છે. આગમ શીખવાનું હોય છે અને અધ્યાત્મ એ કહે છે કે અધ્યાત્મને તો પીવાનું હોય છે, અને આગમ શીખેલો જ અધ્યાત્મ પી શકે. આ ગેરંટી છે, આ નિયમ છે. જો એક ખાલી ઉદાહરણ આપીને આગળ વધું, થોડી મારે પ્રેરણા બી આપી છે ને, કારણ કે ટાઈમ બી નથી મળતો અલગથી, એટલે જરા થોડું પુશઅપ કરીએ. પંડિત ટોડરમલજીનું તમે સન્મુખ મિથ્યા દ્રષ્ટિના પ્રકરણમાં જતા રહો, આખો વિષય આવશે કે કેવી રીતે નક્કી કરવું, કેવી રીતે આ કરવું, આ છે તે છે કે નહીં. અને પછી પંડિત જો એક બીજું ધ્યાન ગયું હમણાં, પંડિત ટોડરમલજી કહે છે કે આ બધી આવી રીતે પદ્ધતિસરની સ્ટડી કરો. ક્યાં આગળ? સન્મુખ મિથ્યા દ્રષ્ટિમાં કીધો. એમને બોલો વ્યવહારાભાસીવાળાને પણ ન કીધો, નીચેભાસી, કારણ કે એ તો એટલા બધા સ્થૂળમાં પડેલા છે કે પહેલાં તો તમે હાથ પગ ધોઈને આવો, બીજો બધો જે ગ્રહિત કચરો છે ને તે બધો પહેલાં સાફ કરીને આવો, અને હવે તમે બરાબર સરખા ચોખ્ખા થઈ ગયા છો તો કે ફર્સ્ટ ક્લાસ સ્ટડી કરો, પ્રવચન સાર, સમય સારની બધાની સ્ટડી કરો, બરાબર કે નહીં? પછી એ જ વસ્તુ બોલો આગળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર એમને આ આખો વિષય આ બધો બોલો ત્યાં આગળ અધ્યાત્મમાં લગાડ્યો છે કે નથી લગાડ્યો? છે કે નહીં? આપણને બધાને ખ્યાલ છે કે નહીં? રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આ બધાના નામો આવ્યા છે કે નહીં? જેને કહેવાય અનુભવ કયા જ્ઞાનમાં થશે, કેવી રીતે કરે છે, આખા પેરેગ્રાફ છે કે નહીં? તો આ બધું પંડિત ટોડરમલજી ભણાવીને પણ પછી અધ્યાત્મમાં લઈ ગયા કે ના લઈ ગયા? બરાબર ને? વન ટાઈમ છે. ચલો હવે આગળ આવી જાઓ. આવી રીતે આપણે જોયું કે વ્યાપ્તિ જ્ઞાન શું કહેવાય કે જ્યાં જેને કહેવાય કે શલ્ય ત્યાં દુઃખ લગાડતા જાઓ, જેને કહેવાય, બરાબર કે નહીં? તો તે શું થઈ ગયું? તો વ્યાપ્તિ જ્ઞાન થયું, બરાબર કે નહીં? હું દુઃખી છું, મને નક્કી કેવી રીતે થાય હું દુઃખી છું? કારણ કે મારામાં અનેક પ્રકારના શલ્ય છે, બરાબર કે નહીં? એના જ્ઞાનથી મને એ બધું શું છે, કચરો કાઢતા આવડશે, અને અહીંયા આગળ જેને કહેવાય વિટામિન લેતા આવડશે, બરાબર? એવી રીતે અહીંયા આગળ સમજવું જોઈએ. હવે આવી જાઓ. આવી રીતે તર્ક અને અનુમાન આ સુધી આવા એક આપણે સામાન્ય જ્ઞાન કર્યા. હવે સ્ટેપ આગળ, આત્માનો જ્યારે અનુભવ કરીએ છીએ એની પહેલાં પણ આ બધા જ્ઞાનમાંથી એ પ્રવૃત્તિ કરે છે. આત્માની જ્યારે ઓળખાણ કરે છે ત્યારે ઓળખાણ કરવા વખતે પણ પહેલાં પરોક્ષ જ્ઞાનની અંદર આવી રીતે એ આત્માની ઓળખાણ કરે છે, આત્માની જાણકારી લે છે. અહીંયા આગળ વાત અલિંગ્રહણના બોલની ચાલે છે. હવે અહીંયા આચાર્યદેવ એમ કહે છે કે આત્માનો જ્યારે અનુભવ થાય એની પહેલાં તો આ બધાના માધ્યમથી આત્માનું જ્ઞાન કરતો અહીંયા આગળ આવે છે, તે તારું જ્ઞાન ખોટું નથી. આત્માનો અનુભવ કર્યા પહેલાં તું આ બધું જે જ્ઞાન કરતો આવે છે તે તારું જ્ઞાન ખોટું નથી, પરંતુ તારું જ્ઞાન સમ્યક નથી. શું કીધું? આ તે બધું જે જ્ઞાન કર્યું, બરાબર ને, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે તું પહોંચતો ગયો, બરાબર કે નહીં? આત્માની વાત યાદ આવી, પછી અહીંયા આગળ પ્રત્યભિજ્ઞાન પણ જોડ્યું, પછી અહીંયા વ્યાપ્તિ જ્ઞાન પણ જોડ્યું, પછી હું આત્મા છું કારણ કે મારામાં જ્ઞાન છે, બરાબર કે નહીં? જેને કહેવાય જો બીજું પણ કહું, સાથે સાથે ઘટિત કરવું છે ને, બરાબર ને? જ્યાં પર્યાય ત્યાં દ્રવ્ય. બોલો કયું જ્ઞાન છે? વ્યાપ્તિ જ્ઞાન છે, બરાબર ને? હવે સાંભળજો જરા, બરાબર કે નહીં? જ્યાં પર્યાય ત્યાં દ્રવ્ય, તે શું થઈ ગયું? વ્યાપ્તિ જ્ઞાન થયું, બરાબર કે નહીં? સાંભળજો.
હું દ્રવ્ય છું, કારણ કે પર્યાય ખ્યાલમાં આવે છે. આ કયું જ્ઞાન થઈ ગયું? આ કયું જ્ઞાન થઈ ગયું? અનુમાન જ્ઞાન. બરાબર ને? હવે લાવો અહીંયા મૂકો 17-18 નંબરની ગાથા સમયસારની. શું ખ્યાલમાં આવી રહ્યો છે? અરે શું ખ્યાલમાં આવી રહ્યો છે? બોલો ને, વોલ્યુમ. સવારે એવા કાળો ખાઈને બધા જ આવે છે, મને બરોબર ખબર છે, છતાંય વજન નથી આવતું. એવા કાળોનું વજન છે, પણ એવા કાળો ખાધા પછી વજન નથી આવતું. બરાબર કે નહીં? પકડજો તમે, બરાબર સમજજો. 17 નંબર ને 18 નંબરની ગાથામાં એમ કહે છે કે આ આબાલ ગોપાલ સર્વને અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે. આપણે ઓલું સિદ્ધ કરીએ છીએ, એક અનુભવ પહેલાનું વ્યાપ્તિ અને અનુમાન જ્ઞાન, અનુભવનું જ્ઞાન, અને અનુભવ પછી, સાંભળજો, અનુભવ પછી અનુમાન જ્ઞાન. આ 3 ચીજ એક સાથે નક્કી કરવાની છે. આ આપણી ભૂમિકા બનાવે છે, તો જ આ 3 બોલ સમજાશે. જરા બરાબર સાંભળજો. બરાબર? હવે અહીંયા આગળ આવી જાઓ, થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરી નાખજો. અનુભવ પહેલા તેને શું નક્કી કર્યું કે અહીંયા આગળ આ પર્યાય મને ખ્યાલમાં આવી રહી છે કે નહીં? આ જાણું મને ખ્યાલમાં આવી રહ્યું છે કે નહીં? એ શું ખ્યાલમાં આવે છે? અરે શું ખ્યાલમાં આવે છે? અરે શું ખ્યાલ? અચ્છા, હવે બીજો પ્રશ્ન પૂછું છું. બોલો, પર્યાય ખ્યાલમાં આવે છે કે દ્રવ્ય ખ્યાલમાં આવે છે? કારણ કે વ્યક્ત શું હોય? પર્યાય હોય. તો મને શું ખ્યાલમાં આવે છે? અરે મને શું ખ્યાલમાં આવે છે? આ 3 વાર કહીએ ને એટલે એમને એમ ના કહેતા હોઈએ. મારા જ્ઞાનમાં એ પડ્યું છે, જરા સમજજો અહીંયા શું કહેવા માંગે છે. મારા જ્ઞાનમાં વ્યાપ્તિ જ્ઞાન છે, અને મારા જ્ઞાનમાં વ્યાપ્તિ જ્ઞાન એ છે કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. કેમ? કારણ કે દ્રવ્ય વિના પર્યાય નહીં. 85 કઈ કહે છે ને, અને પર્યાય વિના એ કે દ્રવ્ય નહીં. તો મારા જ્ઞાનમાં છે કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં નિશ્ચિત રૂપથી, નિયમથી એ કે ત્યાં દ્રવ્ય છે અને છે. બરાબર ને? તો જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. તો જ્યારે 17 અને 18 નંબરની ગાથા એમ કહે છે કે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મારે વર્તમાનની અંદર જણાઈ રહ્યો છે, તો વાત કઈ કરી? વાત પર્યાયથી લઈને ઉપાડી છે. પરંતુ ત્યાં આગળ સમજજો બરાબર, મારા જ્ઞાનમાં પકડાયું ને, હવે મને ખ્યાલ આવ્યો. આગમ પરોક્ષ જ્ઞાન વડે મને આ ખ્યાલ આવ્યો કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય. પછી એમાંથી 17 અને 18 નંબરની ગાથાનું અહીંયા આગળ શું કીધું? અહીંયા આગળ જેને કહેવાય કે ભાવ ઉપાડ્યો, એટલે કે મેં એ પદાર્થને, વાતને ઉપાડી, અને અહીંયા મારા જ્ઞાનની અંદર જ્યારે મારા વ્યાપ્તિ જ્ઞાનમાં હતું કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, તો આ અત્યારે પર્યાય વ્યક્ત છે. એટલે અત્યારે મને શું ખ્યાલમાં આવે છે? અરે મને અત્યારે શું ખ્યાલમાં આવી રહ્યું છે? અત્યારે મને શું અનુભવાઈ રહ્યું છે? એક એક પર્યાય અનુભવાઈ રહી છે, એક એક ના. કથનચિત હા, જૈન દર્શન છે. સાહેબ અહીંયા આગળ આવી ગયા પછી શું કરવું? બધા એમ પ્રશ્ન પૂછે. આ મને જાણનારો જણાઈ રહ્યો છે, આ પર્યાય મને ખ્યાલમાં આવી રહી છે, બરાબર કે નહીં? હવે મારે દ્રવ્ય સુધી પહોંચવા માટે શું કરવું? જેને એ પ્રશ્ન છે કે દ્રવ્ય સુધી પહોંચવા માટે શું કરવું, તેને હકીકતની અંદર હજી વ્યાપ્તિ જ્ઞાનનો પરિચય નથી થયો. કારણ કે જ્યારે વ્યાપ્તિ જ્ઞાન એમ કહે છે કે જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, તો જ્યારે અહીંયા આગળ 17 ને 18 નંબરની ગાથામાં અમૃતચંદ્ર ભગવાન જ્યારે એમ કહે છે કે તને અહીંયા આગળ જેને કહેવાય કે જણાઈ રહ્યો છે, અનુભવાઈ રહ્યો છે, તો વ્યક્ત પર્યાય તરફથી વાત કરી છે. પણ વ્યક્ત પર્યાયને ખ્યાલમાં લેતા ત્યાં આગળ એકલી પર્યાય નથી, પણ જ્યાં જ્યાં પર્યાય છે ત્યાં ત્યાં દ્રવ્ય છે. તો પર્યાયને પકડતા, પર્યાયનો પરિચય થતા મારા જ્ઞાનમાં વ્યાપ્તિ જ્ઞાન છે, એટલે અનુમાન જ્ઞાન વડે મેં નિર્ણય કરી નાખ્યો કે આ મને એકલી પર્યાય અનુભવમાં નથી આવતી, હકીકતમાં મારો આખો આત્મદ્રવ્ય અનુભવમાં આવી રહ્યો છે. ઓલી તમારી એપલ મેંગો છે ને, તમારી શેની વળી? તમારી આ હા હા આજે બધા હા હા ચાલે. હજી તો જો ને, આ નાયરોબી, હું નાયરોબી, અને નાયરોબીમાં હું, અને એ નાયરોબીનું સર્વસ્વ વૈભવ, જ્યાં ફળ ફૂલ ઉગે, બગીચા ઉગે, બધું પણ કોનું? કે મારું. બરાબર કે નહીં? જેને કહેવાય, જાણે તમે અધિપત્ય ને, કાલે ઓલું ચાલ્યું હતું ને, 18 શ્રેણીનો રાજા જેને કહેવાય, રાજા કહેવાય એમ. બરાબર કે નહીં? એમ આ 18 ફ્રૂટના રાજા કોણ? તો કે છે કે આ બધા જેને કહેવાય નાયરોબીના રાજા કહેવાય. એમ કહેવાનો મતલબ જો આ અહીંયા આગળ જેને કહેવાય કે જેનો રસ કાઢ્યો, અને રસ કાઢીને મોઢામાં મૂકીએ તો તમે શું ખાધું? કેરીનો.
શું ખાધું તમે? કેરીનો રસ ખાધો કે કેરી ખાધી? કેરી ખાધી. ત્યાં આગળ કેરીનો રસ અને કેરીની અભેદ અનુભૂતિ છે કે નહીં? જ્યાં આગળ સમજો, બરાબર સમજો, જ્યાં કેરીનો ચાખ્યો તો રસ, પરંતુ કેરીનો રસ ક્યાં? તે જ્યાં જ્યાં કેરીનો રસ છે ત્યાં ત્યાં કેરી છે, જ્યાં જ્યાં કેરી છે ત્યાં આગળ રસ છે. કારણ કે કેરીના રસ વિના કેરી નહીં અને કેરી વગર કેરીનો રસ નહીં, આવું વ્યાપ્તિ જ્ઞાન જ્ઞાનમાં છે કે નહીં? આ કારણ કે છે. એટલા માટે જ્યારે તમે કેરીનો રસ ચાખો છો તો તે વખતે તમારા જ્ઞાનની અંદર અભેદ અનુભૂતિ પડેલી છે કે આ હું કેરીને જ ચાખું છું. તેવી રીતે જ્યાં આગળ અહીંયા આગળ જ્યારે પર્યાય ખ્યાલમાં આવે છે, અહીંયા આગળ જ્યારે પર્યાયનું લક્ષ્ય થાય છે, જાણવા માટે પણ જ્યારે હું પર્યાયનું લક્ષ્ય કરું છું તે વખતે વ્યાપ્તિ જ્ઞાન દ્વારા અહીંયા આગળ જ્યારે પર્યાય અનુભવમાં આવે છે તો હકીકતમાં પર્યાય અને દ્રવ્યની એવી જુદાઈ નથી. જ્યાં આગળ પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે. એટલા માટે હકીકતમાં મને મારો આખો આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. આને કહેવાય, સાંભળજો, આને કહેવાય પ્રમાણનું દ્રવ્ય. હજી તો પેલા અહીં સુધી તો પહોંચે, અહીંયા સુધી આવી ગયા. આને શું કીધું? આ નિર્ણય કર્યો, દ્રવ્યનો નિર્ણય કર્યો. દ્રવ્યનો નિર્ણય અહીંયા દ્રવ્ય શબ્દનું, જો સમજો હવે, દ્રવ્ય શબ્દનું અહીંયા વાચ્ય શું છે? દ્રવ્ય ગુણ પર્યાયમય આખો પદાર્થ. આબાલ ગોપાલ સર્વને અનુભૂતિ સ્વરૂપ આત્મા જણાઈ રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. તે અહીંયા આગળ શું થઈ ગયું કે દ્રવ્ય ગુણ પર્યાય અજીન પોલાના માનસિક જ્ઞાનની અંદર, બરાબર કે નહીં? આ હવે વ્યાપ્તિ જ્ઞાનથી અનુમાન જ્ઞાનમાં પહોંચ્યો અને એને કયું દ્રવ્ય ઉપાડ્યું? પ્રમાણભૂત આત્મા, દ્રવ્ય ગુણ પર્યાય વાળો આખો આત્મા અહીંયા આગળ ઉપાડ થયો. હવે બરાબર સાંભળજો, હવે પ્રમાણ જ્ઞાનના વિષયથી અનુભૂતિ નહીં થાય, પરંતુ પ્રમાણ જ્ઞાનમાં નહીં આવે તો પણ અનુભૂતિ નહીં થાય. આદરણીય લાલચંદભાઈનું એક બહુ સરસ વાક્ય હતું, પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. અદ્ભુત. શું કીધું? પ્રમાણની બહાર જવું નહીં. તો અહીંયા સુધીની વ્યાપ્તિ જ્ઞાન શું કરે છે? એ કે પ્રમાણની બહાર જવા નથી દેતો. હવે પકડાય છે, જ્યાં જ્યાં પર્યાય ત્યાં ત્યાં દ્રવ્ય, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. એટલે શું થઈ ગયું? ઓલું બધું જતું રહ્યું તમારું. જ્યાં જ્યાં દેહ ત્યાં ત્યાં આત્મા. એ સંયોગ જ્ઞાન છે. એને હમણાં થોડુંક બાજુ પર મૂકી દો. અત્યારે અધ્યાત્મ વિવક્ષા સમજો. આત્માને પકડવો છે ને, પોઈન્ટ સમજાય છે કે નહીં? જ્યાં જ્યાં ઘર ત્યાં ત્યાં આત્મા, મૂકો બાજુ પર. જ્યાં જ્યાં પરિવાર, મૂકો બાજુ પર. અરે જ્યાં જ્યાં રાગ, અરે મૂકો બાજુ પર. હા, લગાડવું હોય તો લગાડો. જ્યાં જ્યાં કર્મનો ઉદય ત્યાં ત્યાં રાગ, જાઓ લગાડી દો. હવે અધ્યાત્મમાં આવો. હવે અહીંયા આગળ બધાને ગૌણ કરીને અહીંયા આગળ જ્યારે આવે છે તો અહીંયા આગળ જ્ઞાન પર્યાય દ્વારા આખો આત્મદ્રવ્ય પકડાયો, એટલે દ્રવ્ય ગુણ પર્યાયમય આખો આત્મ પદાર્થ પકડાયો. બરાબર કે નહીં? હવે અહીંયા પ્રમાણના જ્ઞાનમાંથી શું કરે છે કે પોતાના અહીંયા આગળ પ્રમાણ જ્ઞાનની અંદર, કારણ કે આ અનુમાન જ્ઞાન છે ને, મતિ જ્ઞાનનો ભેદ છે. તો મતિ જ્ઞાનનો અનુમાન જ્ઞાન તે પ્રમાણ જ્ઞાનના અંતર્ગત જશે. નહીં છે ને, પ્રમાણ શ્રુત જ્ઞાન તે પ્રમાણરૂપ પણ છે અને નયરૂપ પણ છે. અને બાકીના જે જ્ઞાન છે, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, તે પ્રમાણરૂપ છે. જરા એ બરાબર સમજો. હવે અહીંયા આગળ શું થઈ ગયું કે મેં આખો દ્રવ્ય ગુણ પર્યાયમય આખા પદાર્થનો મારો નિર્ણય થઈ ગયો. મને ખ્યાલ હવે મારી પોતાની સત્તા છે, આખા પદાર્થની સત્તા છે. હવે આ જે આખા પદાર્થની જે સત્તા છે ને, તો અહીંયાથી હવે અનુમાન જ્ઞાનથી એને શું કર્યું? અનુમાન જ્ઞાનથી એક સ્ટેપ ઓર આગળ વધ્યો. અને અનુમાન જ્ઞાનથી એક સ્ટેપ જ્યારે આગળ વધ્યો તો તે શ્રુત જ્ઞાનની અંદર એન્ટર થયો. અને એ જ્યારે શ્રુત જ્ઞાનમાં જ્યારે એન્ટર થાય છે તો ત્યાં આગળ શું થાય છે કે દ્રવ્ય ગુણ પર્યાયમય આખો જે પદાર્થ હોય છે તે આખા પદાર્થને, સાંભળજો બરાબર, ત્રિકાલીપણે જોવે છે. દ્રવ્યને ત્રિકાલીપણે જોવે છે. સાંભળજો, એની જગ્યાએ એક બીજી ભાષા વાપરી. આખા પદાર્થને કેવી રીતે જોવે છે? આખા પદાર્થને ત્રિકાલીપણે આખા પદાર્થને જોવે છે. તો અહીંયા આગળ શ્રુત જ્ઞાન શું કામ કરે છે? કે શ્રુત જ્ઞાનની અંદર શુદ્ધ નયે જન્મ લીધો. અને શ્રુત જ્ઞાનની અંદર જ્યારે શુદ્ધ નયે જન્મ લીધો કે આ આખો ચૈતન્યમય પદાર્થ છે, તો ચૈતન્ય પદાર્થ છે તે અનાદિ અનંત ત્રિકાલી ધ્રુવ, હું શાશ્વત છું, એવું જ્યાં આગળ જેને કહેવાય સ્વભાવની દ્રષ્ટિ થાય છે. અને અહીંયા આગળ જ્ઞાન પણ તે રૂપે જેને કહેવાય તેનું લક્ષ્ય કરીને પરિણમન કરે છે. ત્યારે અહીંયા આગળ શુદ્ધ નયનો વિષય દ્રષ્ટિમાં આવતા જે જ્ઞાન પરિણમી જાય છે તો અનુભૂતિના કાળની અંદર નવું એક પ્રમાણ જન્મ લે છે. મજા કઈ આવી? આનંદ ક્યાં આવ્યો?
હું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે ત્યાં આનંદ નથી આવ્યો, પણ ત્યાં જ્ઞાન થયું. પણ જ્યાં હું ત્રિકાલી છું ત્યાં આનંદ શરૂ થઈ ગયો. હું દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છું ત્યાં આગળ મનજનિત જ્ઞાન દ્વારા સાચું જ્ઞાન થયું. જો એની અંદર ગડબડી હોત ને તો મને અનુભવ બી ના થાય. ખોટા જ્ઞાન પૂર્વક સાચી દ્રષ્ટિ હોય નહીં. વાંચી લેજો સ્વાનુભૂતિ દર્શન. તો અહીંયા આગળ કહે છે કે જ્ઞાન પણ સાચું થયું. ગજબ તો એ થઈ ગયું કે અનુભવ પહેલા આવું સાચું જ્ઞાન થયું, અને આવા સાચા જ્ઞાન પૂર્વક હવે શું કરવું છે તો કહે છે કે હવે અહીંયા આગળ એવો જે આ આખો આત્મા જે છે, તો અહીંયા આગળ મારી વૃત્તિની અંદર મેં એ આખા આત્માને કેવી રીતે જોયો? એ કે ત્રિકાલી રૂપ જોયો, શાશ્વત રૂપ જોયો, એક રૂપ જોયો. તો હું જ્યારે એક રૂપ, ત્રિકાલી રૂપ, શાશ્વત રૂપ જોવો છું તો ત્યાં આગળ મને ગુણભેદ અને પર્યાય ભેદ અનુભવાતા જ નથી, દેખાતા નથી. તો એવા અભેદની દ્રષ્ટિની અંદર એને સ્વાનુભૂતિ અહીંયા આગળ જન્મ લે છે ભાઈ. અને કહેવાય અનુભૂતિના કાળમાં અહીંયા આગળ શું થયું તો કે પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. ત્યાં આગળ કોઈ પણ પ્રકારના વિકલ્પ ના રહ્યા. અનુમાન જ્ઞાન ત્યાં આગળ નથી. અનુભવ પહેલા આવું અનુમાન જ્ઞાન હોય, આવ્યા વિના રે નહીં. પણ અનુભૂતિની અંદર એ કહે છે કે અનુભૂતિ સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રગટ થાય છે, અનુમાન જ્ઞાનમાં પ્રગટ થતું નથી. અને આવું જે સ્વસંવેદન પ્રત્યક્ષ જે જ્ઞાન અનુભવમાં પ્રગટ થાય તેના પૂર્વક હવે સાંભળજો, હવે જે અનુમાન લગાડીને તે જીવને જાણશે તો એને કહેવાય સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક અનુમાન જ્ઞાનનો તો વિષય છે, પણ માત્ર અનુમાન જ્ઞાનનો વિષય નથી. વિશેષ ચર્ચા કાલે કરીશું.